નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના સિદ્ધપુર માર્કેટયાર્ડ હોલ સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત સરપંચો, ઉપસરપંચો અને પંચાયત સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા CWC સભ્ય જગદીશભાઈ ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નવનિયુક્ત સરપંચો, ઉપસરપંચો અને પંચાયતના સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરી ગામોમાં લોકશાહી મજબૂત બનવા શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા CWC સભ્ય જગદીશભાઈ ઠાકોર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા નવનિયુક્ત સરપંચોનું અભિવાદન કરી ગામના સર્વાંગી વિકાસ માટે આપની ભૂમિકા મહત્વની રહે તેવી સ્પષ્ટતા કરી સાથે પ્રવચનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ હમીદભાઈ માંગનોજિયા, DI પટેલ તેમજ સિદ્ધપુર વિધાનસભા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ। સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય શ્રી અને પાટણ લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનસિંહભાઈ તરફથી અને સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તરફથી સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ અને સભ્યોશ્રીનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આવ્યા અને સાથે સાથે આવી કિન્નાખોરીવાળી વ્યવસ્થામાં પણ સમગ્રતઃ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકતા સાથે કોંગ્રેસની સાથે છે, સમર્થન છે, એ વાતનો પુરાવો પણ જે રીતે એમની હાજરી હતી એ રીતે દેખાઈ આવે છે। ચૂંટાયેલા સરપંચો, ચૂંટાયેલા ઉપસરપંચો અને ચૂંટાયેલા સદસ્યોનો આજે સિદ્ધપુર વિધાનસભામાં સિદ્ધપુર માર્કેટ હોલ ખાતે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો। જેટલા સરપંચોને, જેટલા ઉપસરપંચોને અને જેટલા સદસ્યોને મેં નિમંત્રિત કર્યા હતા એટલા બધા જ આવ્યા છે। એક પણ વ્યક્તિ ગેરહાજર નહીં રહ્યો। એ સરપંચોને, ચૂંટાયેલા સરપંચો, ડેપ્યુટી સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવવાવાળા સમયમાં આ વિસ્તાર મજબૂતીથી, તાકાતથી અને આ લોકો એક સંપથી, એક સૂરથી આગળ થશે, કોંગ્રેસને મજબૂત કરશે, કોંગ્રેસ તાકાતવાળી બનશે અને 2027માં જે રણશીંકું ફૂંકવાનું છે એ 2027નું રણશીંકુની શરૂઆત થઈ ગઈ છે। આ વિસ્તારમાં ક્યાંય લોકોને તકલીફ ના પડે, મુશ્કેલી ના પડે અને જે મુશ્કેલીઓ પડી છે એનો સામનો કરવા માટે ચંદનજી હાજર છે અને જ્યાં લડવું પડશે ત્યાં સરપંચો માટે લડવા માટે પણ ચંદનજી હાજર છે અને જે મને મોટા સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપ્યું છે તમામ